સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ શહેરના વાતાવરણના શુદ્ધિકરણ માટે મહત્વનો નિર્ણય લીધો છે કે જેના ભાગરૂપે 4 મિયાવાકી ફોરેસ્ટ વન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ પ્રોજેક્ટ અંતર્ગત ડમ્પિંગ સ્ટેશનની આજુબાજુના વિસ્તારોમાં 1 કરોડથી વધુને ખર્ચે ફોરેસ્ટ વનનું નિર્માણ કરવામાં આવશે। આ વનમાં 1 લાખ જેટલા અલગ અલગ વૃક્ષોનું વાવેતર કરીને ઓક્સિજન પાર્ક બનાવવાનું લક્ષ્ય છે। મહાનગરપાલિકા દ્વારા આગામી 6 મહિનામાં મિયાવાકી પદ્ધતિથી આ 4 વન તૈયાર કરીને સુરેન્દ્રનગરના વાતાવરણને શુદ્ધ બનાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। નગરપાલિકા દ્વારા 4 જગ્યાઓ પર 4 હેક્ટર જમીનમાં મિયાવાકી ફોરેસ્ટ બનાવવાની કામગીરી ચાલુમાં છે। સદર કામગીરીમાં નગરપાલિકા દ્વારા 1 હેક્ટરમાં 10,000 વૃક્ષો એ 40,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે અને એને મેન્ટેનન્સ અને માવજત કરવામાં આવશે। કયા કયા વિસ્તારમાં બનાવવામાં? એમાં એસટીપી છે, ત્યાં એસટીપીની સાઈડ ઉપર 2 કમ્પોસ્ટ પ્લાન્ટની સાઈડ ઉપર અને 1 વોટર વર્ક્સની સાઈડ ઉપર। કેટલા કરોડનો ખર્ચો કરવામાં? 1 હેક્ટરમાં 30 લાખ રૂપિયા, એટલે ટોટલ 1 કરોડ ને 20 લાખ રૂપિયાનો ખર્ચો થશે। કેટલા સમયમાં કામગીરી? 6 મહિના।